નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટે ભાવિક પબ્લિકેશનનું અસાઇનમેન્ટ આવી ગયેલું છે. તો એમાં 1 બાય 1 બની શકે એટલા સબ્જેક્ટ્સનું આપણે સોલ્યુશન કરીશું. તો કેજરીવાલજી કરીએ શરૂ? तो करो ना भाई, क्यों नहीं कर रहे? ઓકે. તો શરૂઆત કરીએ ઇંગ્લિશથી, જેમાં સૌથી પહેલો પ્રશ્ન તમને આપેલો છે, વોટ ડુ યુ નો અબાઉટ ધ ચીતા સ્પીડ? તો જવાબમાં આવશે ધ ચીતા સ્પીડ can be around 100 km/h, but it can maintain this speed only for a very short distance. બીજો પ્રશ્ન, how does the cheetah kill its prey? તો જવાબમાં આ પ્રમાણેનો આવશે, the cheetah creeps silently behind the prey and then leaps up to catch it. અહીંયા સુધીનો બીજાનો જવાબ આવશે. ચલો આગળના પ્રશ્નો જોઈએ. નેમ ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ. બહુ જ ઇઝી સવાલ છે. જવાબમાં તમારે ખાલી આટલું જ લખવાનું છે, ડિસિડિયસ ટીથ એન્ડ પરમનન્ટ ટીથ. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ મોલાર? તો જવાબમાં આવશે, મોલાર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. ચલો આગળના પ્રશ્નો જોઈએ. વોટ હેપન્ડ એટ નાઇટ? તો અહીંયા તમને બેઠો જવાબ આપેલો છે. જવાબ આ પ્રમાણેનો આવશે, એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી દેટ શી વોઝ હર્ડ બાય અ વાઇસ મેન લિવિંગ ઇન ધ વિલેજ. બીજો પ્રશ્ન જોઈએ. હુ વોઝ શન્નો? વોટ વેર હિઝ ક્વોલિટીઝ? તો જવાબ આવશે, શન્નો વોઝ અ વાઇસ ઓલ્ડ મેન. અને પછી આગળ તમારે આ પ્રમાણે લખવાનું છે, હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. આગળના પ્રશ્નો જોઈએ. હાઉ મેની ઇન્સાઇઝર્સ એન્ડ કેનાઇન્સ આર ધેર ઇન ઈચ જો? તો એના જવાબમાં આ પ્રમાણેનો આવશે, ઇન ઈચ જો ધેર આર 4 ઇન્સાઇઝર્સ એન્ડ 2 કેનાઇન્સ. બીજો પ્રશ્ન પણ એના જેવો જ છે, હાઉ મેની પ્રીમોલર્સ એન્ડ મોલર્સ આર ધેર ઇન ઈચ જો? તો ઉપરનાની જેમ જ તમારે જવાબ લખવાનો છે, ઇન ઈચ જો ધેર આર 4 પ્રીમોલર્સ એન્ડ 4 ઓર 6 મોલર્સ ઇન ઈચ જો. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, ઓફ નહીં આવે પણ શું આવશે, ઓર. આગળના પ્રશ્નો જોઈએ. વાય કુડ ધ કબ્સ નોટ રન અવે? તો જવાબમાં આ પ્રમાણેનું આવશે, ધ કબ્સ કુડ નોટ રન અવે બીકોઝ ધે વેર ટુ યંગ ટુ રન અવે. અને આગળનો પ્રશ્ન છે, હાઉ ડીડ એડી કેચ ધ ચીતા કબ્સ? તો જવાબમાં તમારે આ પ્રમાણે લખવાનું છે, ધ્યાનથી સાંભળજો, એડી થ્રુ ધ નેટ ઓવર કબ્સ. તેમ નથી લખવાનું, એની જગ્યાએ શું લખવાનું છે, કબ્સ, એન્ડ ધ કબ્સ વેર કોટ. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ અને બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જલ્દીથી જોઈશું.